80,000 રૂપિયા બહુ યારો. ના હું અમારા ગામમાં ખાલી 50,000 તો બકરું જ આવે ખાલી. શું પકડું? અલા યાર આયરો દારૂડિયો હા. મને જોયો પર ખબર પડી જાય હે કઈ બહુ નહીં હોય. 45 માં હેડા રાખો પેલો નાહી જા હા. એટલે તમે સરકત જેવી વાતો કરો હો ખબર પડે નહીં. કેવી તમે તો બેહો તો હા. હા એવું પાછો દલાલ લાવ્યો બેહનો હોવા પણ 15 દાડા ત્યાં આવ્યો હે. હા અને પેલું એનું પાડું હે. અને 15,000 જ કહેવાના. આઈ જા ભાઈ. અરે એ ઉપર આ ભેટી નામ ભીતી આરે વેકવાની છે. હોવા હોવા કેમ ભીતી આરે ભે 15,000 એવી હે. એ જેવું 15 અલે વાનું ફરીત નહીં ગયું ને એક કેન દૂધ કાઢો 15,000 રૂપિયા. એ એ તમે જો આવા ત્યાંનું કહી ગયું વડીલ હમણાં આવું દુકાને ચા પાણી કરાવું તમારે. દુકાને આવો તમે દુકાને જો. અરે 15,000 રૂપિયા કોણ આવો આપણે લઈ લેવાની લાવો બોનું પકડાઈ જાય. અલે આ મૂર્ખો અલ્યા 15,000 માં ભે કે બકરું આવતું નહીં. જો વડીલ આપણે બે રાખી દીધી પતિ જીવ. કોણ હો તમે આમ શેકા દેજો માં ખાડ્યો લાવ હેડો ગેસ છોડ્યા ને હેડો એ તો મુઆ આવે આપણે 15 માં ડીલ કરી યાર મુઆ આવે. અલે આને માથા કુર કરો આ પહેના દલાલીએ ચોકી લઈને આયા હા હા એટલે 15,000 માં ભે હવે કા કાઢી છે પતિ જીવ મહેમાન જો જ્યારે યાર પતિ 80,000 કીધા તા મીએ તો પણ આ 15,000 છે ઓ મહેમાન અમે લઈ દીધી પણ પડતો ને જો અમાર મહેમાન હે ને અર્ધની કહી દીધું આ ભાઈ કીધા અમને 80,000 પણ હે ને આ કારતની ની પ્યા અને અમને 15 માં કીધી અમારે લેવી છે અને અત્યારે એને બોનો અમે ડીલ કરી નાખી. એ ભાઈ ની બેન નહીં એ હમારી હે પણ આ તો આ ક્લબ ચાર પૂરો કરે એરો હા ઉભરે આપણે મહેમાન ને પૂછી એ મહેમાન આવજો આપણો ત્યાં તમારી જ છે ને. ઓહો અલે પ્યા મી હે પણ ચક્રી હે ખબર નહીં પડતી બોલો તમે ના પૂછો એને આ 15 માં આવે 15 માં આવે 15 માં એ બાકી વડીલ ના જ આવે બોલવા દો. પણ એ ચક્રી હે એને ના ખબર પડે હા અલે આ એક તોરી 15,000 માં ભેંસ ના બધા ચોહી આવી ગયા હે તો આપણે જો કેટલું દૂધ કાઢે આપણો 80 લાખ માં આલવાની. વડીલ એટલું બધા ચડાવા હ ભેંસનો ભાવ એટલો બધો ના હોય. ભેંસનો ભાવ મય હોય 10,000 રૂપિયા તમે 15,000 રૂપિયા કીધા અમે 20 આલીએ બરોબર. 80,000 કીધા ને 80 લાખ માં આલવાના. હું કહું ખબર હે આપણે જે વડીલે કહી દીધું એ બરોબર હે. ત્યાં તમારે વડીલે કહી દીધું કે અમે આ કીધા લે 80 લાખ અરે પણ પેલા ભાવ જો બોનું લઈ લીધું ને કહું ખરો તો ચક્રી હે પેલા 15 કે પછી અમે તો 80 લાખ કેસ કરું સાહેબ કે અમે પૈસા અમારા લઈ લીધા અમે તો હાલત કેસ કરીએ. કદે બોલાઈ દો પોલીસ વાળા હા જોઈ લો આપણે પેલા સરપંચ નો ફોન કરી દો હે બધી વાત જવા દો. આ ચકરી છે આપણે અસલી કિંમત કહી દે પેલા મેં કીધા 80,000 અરે એ મહેમાન આ 80,000 ની પેન હે 80,000 ની મારા ઘરે તમે 80,000 ની પેન દેખાડો યાર 15 લીટર ફોન કરે મુકેશ ફોન કરે અરે હું 15 લીટર એટલે આ તમે હવે બંધ થો બધું મને ના બોલાવડાવશો. આ તો તમે હું બહારના ગામનો હું નકા હાલે હું મારા ગામમાં તો હે ને ના ગોઠું લે તું મુકેશ બોલાતા એ 15,000 ની છે યાર. આ મારી બોચી જો હું તમને કહું પેલા હે ને 45,000 રૂપિયા આલ દઉં 2,000 રૂપિયા તમને હે ને ના 40,000 રૂપિયા ના એમને એક કામ કરો એમને કહો કે 2,000 તમે પૈસા આલ દો અને અમે તમને 10,000 રૂપિયા એટલે 30,000 રૂપિયા તમને આપીએ, બરોબર. તમારો રહ્યો ને મારો રહ્યો પેલા 70,000 અને નવીન હવે આયરે બધા હા ને એક થયા આપણે કોઈ ગમે તે રચ કરવું પડશે રચ ભેંસ જવા દેવાની નહીં. જબર કેવું દૂધ કાઢે ખબર હે જબર દૂધ કાઢે. અરે અરે મને પેમન મને મારી નાખવાનો થયો. એ મહેમાન આવો આવો તમે આ સાચા આવો. હું કહું ખબર તો પેલા દેવલાએ ભેંસ વેચવા કાઢી છે ત્યાં જીગર ચોહીન દલાલિયા બોલાયા 15,000 રૂપિયા કઈ બેસી ગયો એ 15,000 ની ભેંસ હું એ કહું અત્યાર સુધી ચાર પૂરો કરીને બુદ્ધિ ચો હ એ તો ચકરી છે. લેડો હું આવું નભો ને એને ભાવતાલ કરાવીએ હમુદી મફત ત્યાં ઉઠાઈ જા પેલા મફત ના જાય ને અમની ભેંસ મફત જાય.
અને કીધું ને ભાવ કમ્પ્લીટ થયો. છેલ્લા 70,000 રૂપિયા અરે ના હોય યાર. આ મૂક્યા હા અમે જ નહીં દેખાતા કો હા બધાને દેખાય તમને પતિ હવે નહીં આલા. આ નહીં આલા મારી કિંમત. કોણ આવ્યો આરી? પૈસે એકવાની દેવું ભાઈ ઓ દેવ ભાઈ મુખી મુખી 15,000 કે આડી મુખી. એ 15,000 ની પે હા આ ચક્રી હ મૂર્ખા 15,000 ની પે હા એવી અત્યારે તો બકરું નહીં આવતું 15,000 માં યમન આ પેની તમે કિંમત કેટલી કીધી તો અમે 80,000 રૂપિયા કહેવાય. અને 80,000 જેવી પે દેખાય તમને? અને અમને 15,000 રૂપિયા કીધા મેં એ તો એને એક્સિડન્ટ થયું ને તે એવો પડ્યો તો ને તારની એને પાછળની નસ જતી રહી એને અડધું મગજ મારી ચમ લાગ્યું. તમને ખબર તો પડવી જોઈએ ને કે 15,000 ની બે ખરીદમાં 80 લાખ કે તમને ખબર પડી રોડ ઉપર એક્સિડન્ટ થયું હતું એની નસ પાછળી જતી રહી યાદદાસ્ત જતી રહેશે બધી એ બધી વાત જાડે. અરે હાલવાની છે એ કિંમત નક્કી કરો. ના બધા અમારે ભેંસ લેવાની છે. અમારે લેવાની છે ભેંસ. પહેલા મોની ગયા વાત તો ના મળત. હવે ટેખારા લો. કિંમત છે કેટલી તમે નક્કી કરીને જ પેલા તમારી વાત કહી દેવી 1,20,000 માલવાની 1,20,000 માં 15,000 કે આવી હોય એનું પેલું પાડું એક મિનિટ તમે દલાલી હો શું ભાવ કીધો 80 આ તો 21 કે કેટલા 1,20,000 જો આયરા હા ને બધા તો વાને કે 21 કે હા અને પેલો 80 કે હા એટલે હા ને આપણે હવે 80 ચાલી રહેવાનું બરોબર. 21 તો નહીં ચાલવાના. 50 એટલે 50 જેવી પે હતી. પણ આ તો હવે મુખી આ એટલે લાગતું નહીં કે 80 નહીં લેવાની. બીજી કહેવા નહીં આપણે ગમો. એ મો કહું કેમ કરી નક્કી? જો હા આ વચ્ચે વાળા દલાલ તમારે જેવા 80,000 રૂપિયા કે હવે અમારે દાળ નહીં અમે લેવાની પે. આ ઘર ધણી એમ કે 1,20,000 રૂપિયા હા કેટલા કીધા 1,20,000 ભાઈ રોકડા આપણે સિલે આલે ને તાણે ભેંસ દોરવા દે તમારા કોના મગજ હક નહીં. બધા આ ચક્કરીઓ લે ચક્કરીઓ એક્સિડન્ટ નતો થયું. બધાને એક્સિડન્ટ થયું. એક તારા મરી ગયેલા તો તમારે થયું એક્સિડન્ટ હંગાત. લે આ બાજુ તમે ઉભા રહી છો અમે સમજાવવાનું મૂર્ખા આયા ક્વાંતિ. ઉભા રહો 2 મિનિટ 1,20,000 કે માજી મોત મળે નહીં નહીં. તમારે લેવાની હે એ ભાઈને વેચવાની હે એટલે વચ્ચેનો રસ્તો કરીએ આપણે હું વ્યવસ્થિત ઉભા છે રાખવા છેલ્લા હા ને આ પેની કિંમત કોઈ નહીં ડૂબડી હ તમે જોઈ પે એ તો જોઈએ છેલ્લા હા ને 50 આલુ ઈ. નાખો ભાઈ વભરો એ ગરીબ છે અને કેટલી બધી મજૂરી કરી 4 પૂરો લાવવા અડધું મગજ છે બરાબર રોજ ગોહણી બપોરે ઉપાડી લાવવા અને એના બાલ બચ્ચાનું વિચારો અને હરખો ભાવ કરીએ બોલો શું કેવું 1200 રૂપિયા ભેળ દેવી. આનું મૂર્ખા એ કપૂરભાઈ મને બોલાવો એટલે મારું મગજ જતું રહ્યા ગામમાં આવીને મેં કીધું ને એને યાદદાસ્ત જતી રહે મૂકી આયરું મરી જ ચમ લાગ્યું. અમારે તો ઉપરવાળાને ખબર ઉભા રહો તમે બેન નક્કી કરો હળો પેલા આપણે હા ને અમે આ ગોડો હ હું વાલદો ને એ જો બાપરી ભેંસ ખાવા લઈ આવે તો મરી જા ખોટી દસી થા અને ભગવાન આપણને પાપે લઈ જા એના કરતી જે હોય હાલ દો અને લઈ લઈએ. પેલો 60,000 રૂપિયા તમારે મારું નહીં. મને ના પુહાય મારી વાત સાંભળો ચલો તમારું નહીં તમારું નહીં 70 માં 25 બરોબર ભાઈ ને લેડો 70 માં ભાઈ આવું બોલતા નહીં વચનું એ અમે સમજી ગયા હોય એમને. લેડો કહી દો તમે છેલ્લા 80 કીધા હોય તો એ તો હું કરું એ મહેમાન ભાઈ જો આખા 12 મહિનાનો તહેવાર જો એ દેવાના છોકરા હજુ કપડા લાયા વાહ. બરાબર? તમારી ને મારું ને 75,000 રૂપિયા રોકડા હાલે 75 રોક હા ભાઈ જાઓ મારી તો દલાલી રહી જાય અલે એને હમું ધ્યાન ના મુખી ચમ આયા એ મુખે એક મિનિટ તમારી ને મારું રહ્યું એ છેલ્લે 70 આયા બરાબર આમાં એનું રહ્યું અને મેં વચ્ચેનું સમાધાન કર્યું કે 70 નહીં 75,000 રોકડા સીલી પણ અમારો વિચાર બદલાઈ ગયો પ્યા નહીં વેચી બીજી બે લાંબી આ દલાલી એમ કેમ તો આવી 15,000 આમાં એ વાત જવા દો અમે બોલ્યા પછી બીજું બોલાય નહીં બરોબર અમારે એને પૈસાની જરૂર છે બરાબર તો છોકરાને કોઈ દવાખાનું આવ્યું એ તો પૈસા તો હું હાલવાનું કર્યા કહું હું હાલ દે બધી વાત સાચી પણ આપણા ગામની આબરૂ જવી ના જુઓ હા. કે જુઓ કે બાર ગામમાં જતા ભેંસ લેવા અને એક દુબન કરી અને કે ફરી જા એટલે કાલ ઉઠીને કોઈ આપણી ગામની વાત ના થવી જુઓ કે આ ગામમાં આવા હા માણસો બરાબર એટલે એક કામ કરો એમનું રહ્યું તમારું રહ્યું 75,000 રૂપિયા રોકડા હાલ લે અને આટલી વાત પૂરી હાથ કરો. મિલાવો નભો ચલો આપી દેવી હે ને દેવલા
હવ યાર મહેમાન આવો તો આજા આવો ચાલો લઈ જાઓ સારું ચલો ક્યાં ભરવા આવશો બસ હાલ જ મોકલી દઈએ પૈસા તો હમણાં ગાડી લઈને આવીએ એટલે તમે એક જ છે ને હવે હું આવી છું તો તમે આવી જજો મારો મોથા બોથમ કોક ટોળો મળી ગયું કહી દો આવજો મને 5,000 મળશે કશું આયલા મળે તાર મોથાનો ઈલાજ કરાવજો એ આવજો હો એ આવજો એ કરશનભાઈ પ્રફુલભાઈ એવા તને કહું આમાં ભેંસ ગમે તે લેવા આવે ગમે તેને વેચવાની હોય આખા ગામમાં તો મને પહેલા બોલાવજો એટલે જબરની કિંમત હોય અને હું તમને હારામ હારી તમે જે ધારી હોય કિંમત એનાથી 5 રૂપિયા બમણા તમને લેવડાવું અને 5 રૂપિયા તમારો પરિવારને ખાય તો આનંદ મળે ને એટલે એ રીતે સીધો સીધો વેપાર ના કરો મને પહેવામાં બધી ખબર પડે આરે ઉડી આલા બધા લઈને આવા આરે મને બહુ ખબર પડે હા પ્યાવામાં પેશામાં તને ખબર પડતી હોય બરાબર હા પણ તું ગામનો છીએ ભાઈ દલાલી એટલે 5 રૂપિયા હા ને તું ઓછું ખાવાનું રાખ અને ઘર ધણી 5 રૂપિયા કમાય એવું કર જો દેવલા મને મળ્યો તો ને હા. તો કે મારા 80 માં આલવાની પણ મેં 80 કીધા હતા પણ એ તો મગજ જતું રહેલું તને નહીં ખબર બુડા હાલ 1200 નતો કેતો હાલ 1200 કહેતો 1500 કહેતો તો 80 લાખ કહેતો હતો એટલે એના હમું ના જોવો બરોબર બરોબર ને સમજી જાય ને અમે ગમે તે તમારી ભેંસ તમારી કે અમલી કે તમારી મને બોલાવજો એટલે હરખો ભાવ થા લે અમે હું